હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ના પ્રશ્નપત્ર નંબર 3 જેના સેક્શન ડી વિશે વાત કરીશું। ઓકે, ચલો જોઈએ। હવે આપણે દાખલા નંબર 37 માંની વાત કરીએ કે 37 માં દાખલામાં શું કહે છે। તો નીચેની માહિતી પરથી મનોજ અને હરીશની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો। જો આ દાખલો વારંવાર પૂછાય અને આ દાખલો સેક્શન ડી માં જશે। તો એના માટે તમને ચોપડીની અંદર 3 કે 4 રીતો આપેલી છે। બે રીતો તો ઈઝી જ છે, ઈ તમારે વારંવાર નહીં પૂછાય, પણ જે ત્રીજી, ચોથી અને પાંચમી રીતો છે ને એની અંદર ઈ બે રીતનો સમાવેશ થાય છે। તો એવો દાખલો આપણે પૂછાશે। તો આ દાખલો હોય તો આપણે કઈ રીતે ગણવાનો? તો તમને આ વર્ષ આપેલા છે 2013-14, મતલબ 12-13, 13-14, 14-15, 15-16 અને 16-17। એનો તમને નફો આપ્યો 90,000, 1 લાખ, 1,10,000, 1,30,000 અને 1,50,000। જો રકમ જોવાથી આપણને ખબર પડી જાય કે નફો સતત વધે છે। ઓકે, નફો ઘટતો નથી। જો નફો સતત વધે તો આપણે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ કરવાની। જો નફો વધઘટ થતો હોય તો સાદી સરેરાશ લેવાની। સમજાણું? હવે આપણે શરૂઆત કરીએ। તો આની અંદર બીજી માહિતી શું આપી? તો ધંધાની મિલકતો આપી, ધંધાના દેવા આપ્યા, ધંધાનો સામાન્ય અપેક્ષિત વળતરનો દર 10% છે। આ ગોતવાની જરૂર નથી, તમને ગોતીને જ આપ્યો છે। હવે આપણે શરૂઆત કરી પદ્ધતિ મૂડીકૃત કરવાની પદ્ધતિ। રેડી? તો સૌથી પહેલું કામ શું કરવાનું? જો આ સ્ટેપ છે, ટોટલ 5 સ્ટેપ તમારે યાદ રાખવાના। ફર્સ્ટ સ્ટેપ છે આપણું રોકાયેલી, એનું સૂત્ર યાદ રાખવાનું, કુલ મિલકતો માઈનસ કુલ દેવા। કુલ મિલકતો તમને અહીંયા આપેલી જ છે, કેટલી છે? 13,40,000 અને અહીં તમને દેવા આપેલા છે 3,40,000। રેડી? તો આપણે માઈનસ કરી નાખી, ખાલી કિંમત જ મૂકવાની, 13,40,000 માઈનસ 3,40,000 એટલે તમારી રોકાયેલી મૂડી તમને મળશે 10 લાખ। ચલો, આમાં કોઈ ડાઉટ છે? આ પહેલું સ્ટેપ। બીજું સ્ટેપ અપેક્ષિત વળતરનો દર, તો તમારી ગોતવાનો નથી, તમને ઓલરેડી આપેલો છે તો અહીં લખ નાખો 10%। રેડી? ત્રીજું સ્ટેપ આપો। હવે ત્રીજા સ્ટેપની અંદર આપણે નફો ગોતવાનો, મતલબ ભારિત સરેરાશ નફો। શું કામ? તો હમણાં જ મેં તમને કીધું નફો સતત વધતો હોય ભારિત સરેરાશ નફાની પદ્ધતિ વાપરવાની। તો પહેલા મેં વર્ષ લખેલા છે 2012-13, 13-14, 15-16, 15-16, 17 અને આ જગ્યાએ મેં નફો લખેલો છે। નફો અહીં રકમમાં આપેલો છે, ઈ જ નફો મેં લખ્યો છે। રેડી? હવે શું કરવાનું? ભારિત સરેરાશ નફો મેં તમને પહેલા કીધું હતું, બધાને શું દઈ દેવાના? ભાર 1, 2, 3, 4 અને 5 આ રીતે નંબર દઈ દેવાના, લાઈન ટુ લાઈન। હવે આનો સરવાળો કરવાનો તો ઈ આવશે 15। હવે ભારિત નફો ગોતો હોય તો ભાર ગુણ્યા નફો, તો 90 ગુણ્યા 1 કરો એટલે 90,000 આવશે। 1 લાખ ગુણ્યા 2 કરો એટલે 2 લાખ આવશે। ત્યારબાદ 1,10,000 ગુણ્યા 3 કરો એટલે 3,30,000 આવશે। ત્યારબાદ 1,30,000 ગુણ્યા 4 કરો એટલે 13 ચોકુ 52 એટલે 5,20,000 આવશે। 1,50,000 ગુણ્યા 5 કરો 15 પંચુ 75 7,50,000 આવશે। ચલો, આનો સરવાળો કેટલો આવશે? સરવાળો કેટલો થાય કરો? હા, 1 9 ને 18,90,000। ચલો, આનો સરવાળો આવે છે 18,90,000। હું અહીં લખું છું, ધ્યાન રાખજો। હવે 18,90,000 તમને સરવાળો મળ્યો તો કરવાનું શું? તો આ સૂત્રમાં કિંમત મૂકી દેવાની। શું આવશે? 18,90,000 ભાગ્યા ભાર એટલે 15 હતો, ભાગાકાર કરો કેટલો આવે છે? 1,26,000। પાછળ પોઈન્ટ આવે છે? વેરી ગુડ। ચલો, હવે આ તમને ભારિત સરેરાશ નફો મળ્યો, આ આપણું ત્રીજું સ્ટેપ પૂરું। ચોથા સ્ટેપમાં આપણે ગોતવાનો મૂડીકૃત નફો, એનું સૂત્ર છે સરેરાશ નફો ગુણ્યા 100 છેદમાં અપેક્ષિત વળતરનો દર। તો સરેરાશ નફો તમને મળી ગયો તો 1,26,000 ગુણ્યા અપેક્ષિત વળતર ગુણ્યા 100 કીધા, અને અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા હતો? તો 10% હતો। કરો, કેટલા આવે છે? 12,60,000 આવે છે। ઓકે, ચલો અહીં લખ નાખી 12,60,000। ચલો, આમાં કોઈ ડાઉટ છે? કઈક? ઓકે, ચલો હવે આપણે મૂડીકૃત નફો મતલબ પાઘડી ગોતવાનો, તો મૂડીકૃત નફો તમને મળી ગયો 12,60,000, તો અહીં આપણે લખી 12,60,000। હવે એમાંથી તમારે માઈનસ કરવાની છે તમારી રોકાયેલી મૂડી। તો રોકાયેલી મૂડી કેટલી આપી છે તમને? તો આપણે અહીં ગોતી હતી, કેટલી આપી હતી? 10 લાખ। તો આપણે આમાંથી 10 લાખ માઈનસ કરી નાખી એટલે તમારો આન્સર મળશે કેટલો? 2,60,000। ચલો, આમાં કોઈ ડાઉટ છે? નથી ને? આ રીતે તમારે દાખલો ગણવા। ક્લિયર? હવે બીજો દાખલો જોઈએ। ચલો, યશ, પ્રેમ અને હર્ષ 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચણી કરે, મતલબ વહેંચણીનું વહેંચતા ભાગીદારો છે અને એનું વહેંચણીનું પ્રમાણ બદલીને 1:1:1 કરેલું છે। તો પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો। જો અધિક નફાની, એમાં 5 સ્ટેપ છે।
ઓલું મૂડીકૃત નફો હતો, આ અધિક નફો છે. સૌથી પહેલું કામ શું કરવાનું? રોકાયેલી મૂડી. તો આપણું સેમ પ્રોસીજર. જો રોકાયેલી મૂડી આપી હોય તો ગોતવાની જરૂર નથી, અને જો નો આપી હોય તો આપણે ગોતવાની. કઈ રીતે? તો કુલ મિલકતો માઇનસ કુલ દેવા. તો કુલ મિલકતો તમને આપેલી છે. કુલ મિલકતો કેટલી છે જોવો તેમાં. રકમની અંદર કુલ મિલકતો કેટલી છે ચેક કરો. રોકાયેલી મૂડી આપેલી જ છે 6 લાખ. કુલ મિલકતો 6 લાખ છે. ઓકે ચલો રેડી. અને દેવા કેટલા છે? 2,50,000. ચલો આ બે ની બાદબાકી કરી એટલે કેટલા આવશે? 3,50,000. રેડી. આ પહેલું સ્ટેપ મળી ગયું. અપેક્ષિત વળતરનો દર કેટલો આપ્યો છે? 10%. ચલો આ 10% મૂકી દઈએ. હવે જો આપણો અપેક્ષિત નફો ગોતવાનો ત્રીજું સ્ટેપ. તો રોકાયેલી મૂડી આપણને કેટલી મળી હતી? 3,50,000 ગુણ્યા અપેક્ષિત વળતરનો દર 10% છે એટલે નીચે શું આવે? તો કેટલા આવશે? 35,000. ચલો 35,000 તમને મળી ગયું. શું મળ્યો? અપેક્ષિત નફો. હવે સરેરાશ નફો ગોતવાનો. શું કામ? કેમ કે જો અહીંયા વર્ષમાં નફો વધઘટ થાય છે તો અહીંયા આપણે વર્ષ લખ નાખી, નંબર દઈ દો તોય હાલશે. આપણે લખી નાખી 2012 સોરી 21-22, પછી 2022-23, 2023 અને 24. અહીંયા એનો નફો લખ નાખી તો 80,000, 70,000 અને શું આવશે? સોરી 70,000 પછી આવશે 90,000. સરવાળો કરો કેટલો થાય છે? 2,40,000. હવે તો અહીંથી તમને બધાને આવડે તો અહીં આપણે ગોત લેવાનું સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા શું આવશે? વર્ષની સંખ્યા. તો અહીં લખ નાખવાનું વર્ષની સંખ્યા. તો કુલ નફો આપણને કેટલો મળ્યો? 2,40,000 અને વર્ષની સંખ્યા કેટલી હતી? 3. તો કેટલા આવશે? 80,000 આવે છે. જુઓ તો રેડી. હવે આ 80,000 તમને સરેરાશ નફો મળી ગયો. ઓકે ચલો હવે એના પછી આપણે આગળ જોઈએ. હવે આપણો એક જ સ્ટેપ બાકી રહ્યું છે. ચલો જુઓ અંદર અહીંયા ધ્યાન રાખજો બધા. હવે અહીં તમને સરેરાશ નફો આપ્યો છે. સરેરાશ નફો કેટલો છે? 80,000. તો અહીં લખ નાખવાના 80,000. રેડી. હવે અપેક્ષિત નફો કેટલો છે? તો અપેક્ષિત નફો આપણે ગોઈતો 35,000. ચલો માઇનસ કરો કેટલા થાય છે? 45,000. આ તમને અધિક નફો મળી ગયો 45,000. ચલો છેલ્લું સ્ટેપ છે. હવે અધિક નફો તમને મળી ગયો છે 45,000. તો એના ગુણ્યા શું કરવાના? ખરીદીના વર્ષો. તો ખરીદીના વર્ષો તમને અહીંયા આપેલા જ હતા. કેટલા હતા? તો 3. તો ગુણ્યા 3 કરો કેટલા આવે છે? 1,35,000. રેડી. અહીંયા તમારો આન્સર આવી ગયો છે. હવે શું કરવાનું છે? તો જો આટલા સ્ટેપ યાદ રાખવાના, સૂત્ર ન હોય તો ભાગું કરી નાખવાનું, એટલે તમારા 8 માર્કમાંથી તમારો એકે માર્ક કપાય નહીં. ઓકે હવે આના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 39. ઓકે ચલો જોઈએ. દાખલા નંબર 39 આપણે જોઈએ. રેડી. અહીંયા તમારી સામે રકમ લખી છે. હવે આ દાખલા આપણે કઈ રીતે ગણવાનો એની વાત કરીએ તો મીના કંપની લિમિટેડના તારીખ 31/3/2023 અને 31/3/24 ના રોજ પૂરા થતા વર્ષના નફાનો મતલબ નફા નુકસાન પત્રકો પરથી તુલનાત્મક નફા નુકસાન પત્રક બનાવો. તો હવે શું કરવાનું? જો અહીંયા તમને રકમ આપી છે. વિગત નોંધ નંબર 31/3/2024 ને 31/3/2023 ની રકમ. વેચાણની ઉપજ, અન્ય આવકો, ચોખ્ખી ખરીદી, અન્ય ખર્ચાઓ અને ખર્ચાઓ તમને ટકાવારીમાં આપ્યા છે. લખ્યું છે વેચાણની ટકાવારી. તો વેચાણ અહીં આપેલું છે. વેચાણની જે ઉપજ રહે ને એના ટકાવારી તમારે બેમાં કાઢવાની એટલે તમને આ બે રકમ મળી જશે. અને આ રકમ સ્ટોકમાં ફેરફારી કાઉન્સમાં લખ્યો છે એટલે એ રકમ માઇનસમાં ગણાય. ઓકે આને આપણે આ ફોર્મેટમાં લખવાનું. આ આપણું તુલનાત્મક પત્રકનું ફોર્મેટ છે. ટોટલ તમારે 6 ખાના કરવાનું. પહેલું ખાનું વિગતનું આવશે, બીજું ખાનું નોંધ નંબર આવશે, ત્રીજું ખાનું 31/3/2024 મતલબ 23 એટલે પહેલા વર્ષની રકમ આવશે, પછી આવશે ચાલુ વર્ષની રકમ અને પછી બંનેની બાદબાકી કરવાની એટલે તમને વધારો ઘટાડો મળશે ટકાવારીમાં અને ત્યારબાદ તમને મળશે સોરી વધારો ઘટાડો રૂપિયામાં મળશે આ ખાનામાં અને અહીંયા તમારે ટકાવારી લખવાની. રેડી. સૌથી પહેલા આપણને વેચાણની ઉપજ આપી છે કેટલી છે? 45 લાખ. 2023 ની છે 52 લાખ. તો આપણે અહીંયા લખશું કેટલા? 52 લાખ. હવે આપણને પછી કેટલા આપ્યા છે? તો 45 લાખ. તો અહીંયા લખ નાખીએ આપણે 45 લાખ. ચલો આમાં કઈ ડાઉટ છે? હવે આપણને બીજી રકમ આપી છે અન્ય આવકો. કેટલી છે? પેલા છે 10 લાખ અને પછી છે 2 લાખ. તો અહીંયા આપણે લખ નાખી 10 લાખ 2023 ની અને અહીંયા આવશે 2 લાખ. રકમમાં કઈ ડાઉટ નથી? ચલો આગળ.
હવે એના પછી તમને આપ્યું છે ચોખ્ખી ખરીદી. ચોખ્ખી ખરીદી ક્યાં આવશે? અન્ય ખર્ચાઓમાં આવશે. કેટલી છે? તો 32 લાખ. તો આપણે લખ નાખી ચોખ્ખી ખરીદી કેટલી છે? 32 લાખ. 2023 ની છે 38 લાખ. તો અહીંયા આપણે લખ નાખીએ 38 લાખ અને અહીંયા આપેલા છે તમને 32 લાખ. ત્યારબાદ હવે તમને નીચે આપેલું છે વેચાણની ટકાવારી. તો વેચાણની ટકાવારી તો અન્ય ખર્ચાઓ આપ્યા છે જે વેચાણની ટકાવારી ઉપર ગણવા. તો આપણે પેલા લખ નાખીએ અન્ય ખર્ચા. અન્ય ખર્ચાઓ આપણને આપેલા છે. તો અન્ય ખર્ચાઓ કેટલા છે? તો 22%. તો 45 લાખના 22% કેટલા થાય જોવો તો? કેટલા થાય છે? 9,90,000. કઈ રકમ છે? 2024 ની. તો 2024 ના ખાનામાં લખવાની 9,90,000. ત્યારબાદ પછી તમને આપ્યા છે 52 લાખના 18% કરો. કેટલા થાય? 9,36,000. ચલો ત્યારબાદ હવે બીજું શું આપ્યું છે? તો સ્ટોકમાં ફેરફાર અને કાઉન્સમાં લખ્યો છે. ત્યાં લખ નાખી સ્ટોકમાં ફેરફાર. હવે કાઉન્સમાં આપ્યો છે તો પેલાના છે 2 લાખ રૂપિયા, સોરી પેલાના છે 1 લાખ રૂપિયા અને બીજાના છે 2 લાખ. ચલો હવે શું કરવાનું? સૌથી પહેલા તો પેલા આપણે આનો ટોટલ કરી નાખીએ એટલે આપણને બીજા ખાના આરામથી મળી જાય. હવે પેલા આવકનો સરવાળો કરી નાખો. તો કુલ આવક તમને કેટલી મળશે? તો આ બેનો સરવાળો એટલે 62 લાખ મળશે. રેડી? આ 62 લાખ આપણને આવકો મળી. હવે ખર્ચાનો સરવાળો કરી તો જો આ બેનો સરવાળો થાય અને એમાંથી આ 1 લાખ બાદ કરવાના. કેટલી રકમ આવે? કરો સરવાળો. 38 લાખ વત્તા 9,36,000 માઇનસ 1 લાખ 46,36,000. ચલો એના પછી હવે આપણે બાજુનું ખાનું મતલબ આ બેની બાદબાકી કરવી હોય તમે કરી શકો. આવકવેરાનો દર આપેલો છે અંદર જુઓ તો રકમમાં 30%. તો 30% યાદ રાખજો આવકવેરાનો દર. હવે શું કરવાનું? તો આપણને આવકવેરા પેલા નફો જોતો હોય મતલબ આપણે બાજુનો પેલા સરવાળો કરવાનો. આ બેનો સરવાળો કેટલો થાય? 47 લાખ. રેડી? આ આપણને આની આવક મળી. હવે આનો સરવાળો એટલે કે આ બેનો સરવાળો કરીને એમાં 2 લાખ બાદ કરો. 39,90,000. ચલો એના પછી હવે શું કરવાનું? જો પેલા આપણે આ ખાના ગોતી લેવાના. તો કુલ આવકોમાંથી ખર્ચા બાદ કરવાના એટલે 62 લાખ માંથી 46,36,000 બાદ કરો. 46,36,000 બાદ કરો. 15,64,000. ચલો આટલું ક્લિયર થયું. એના પછી 47 લાખ માંથી 39,90,000 બાદ કરો. કેટલા આવશે? 71,000. તો 7,10,000. ઓકે રેડી. ચલો 7,10,000. બસ આ ધ્યાન. હવે એના પછી આવક વેરો આપણે ગણવાનો છે. તો આવક વેરો 30% છે. તો 15,64,000 ના 30% કરો. 4,69,200. હવે બાદ કરી નાખો. 10,94,800. ચલો આટલું ક્લિયર. હવે આ જ પોઝિશન આપણે બાજુમાં કરી. 7,10,000 ના 30% કરો. 2,13,000. હવે 2,13,000 એમાંથી બાદ કરો. 4,97,000. ચલો આટલું ક્લિયર. હવે આ આપણને છેલ્લી રકમ મળી ગઈ. હવે બાજુના ખાના ગોતી લે. હાવ ઈઝી પડશે. તો આપણું આ ચોથું મતલબ 5મા નંબરનું ખાનું કઈ રીતે મળે? તો ચોથું માઇનસ ત્રીજું એટલે કે ચોથા નંબરના ખાનામાંથી ત્રીજા નંબરનું ખાનું બાદ કરવાનું. તો 45 લાખ માંથી 52 લાખ જાય. કેટલા વધે? -7 લાખ. રેડી? એના પછી હવે 2 માંથી 10 લાખ જાય એટલે 8 લાખ વધે પણ કેવા? માઇનસ. તો આ લખવાના 8 લાખ. ચલો આ બે રકમ ક્લિયર બધાને. હવે એ જ વસ્તુ આપણે નીચે કરી. 47 માંથી 62 કાઢો. -15 લાખ. એટલે 15 લાખ માઇનસ હોય તો આપણે કેમાં રાખવાના? કાઉન્સમાં. ચલો હવે 32 માંથી 38 જાય -6 લાખ. ચલો એના પછી 9,90,000 માં 9,36,000 કાઢો. માઇનસ. હા પ્લસ આવશે. ચલો એના પછી 2 લાખ માંથી આપણે 1 લાખ જાય કેટલા વધે? માઇનસ જ છે. જો ધ્યાન રાખજો. -1 લાખ વધશે. નો ખબર પડે તો આવી રીતે કરવાનું કે માની લો 2 લાખ હતા. કેવા હતા? માઇનસ હતા ને. એમાંથી આપણે -1 લાખ બાદ કરવાના છે.
તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે 2 લાખ માંથી 1 લાખ જાય એટલે કેટલા વધે 1 લાખ, પણ કેવા માઇનસ. તો અહીં રાખવાના કાઉન્સમાં 1 લાખ માઇનસ. ચલો એના પછી હવે 39,90,000 માંથી 46,46,36,000 માઇનસ કરો. 6,46,000 રકમ કેવી આવશે? માઇનસ આવશે ને. ચલો એના પછી 7,10,000 માંથી 15,64,000 બાદ કરો. માઇનસ 8,54,000. ચલો એના પછી નેક્સ્ટ 2,13,000 માંથી 4,69,000 માઇનસ કરો. 2,56,200. ચલો આટલું ક્લિયર. હવે આપણને ખબર જ છે 4,97,000 માંથી 10,94,800 માઇનસ કરો. 5,08,000 કેવા માઇનસ. ચલો આટલું ક્લિયર થયું. હવે આપણે ટકાવારીનું ખાનું ગોતવાનું. તો શું કરવાનું કે આજે 5મા નંબરની રકમ આવી એના ગુણ્યા 100 કરવાના અને ભાગ્યા કયા રકમ આવશે? ત્રીજા નંબર. તો આ રીતે 5મા નંબરની રકમ ગુણ્યા 100 ભાગ્યા ત્રીજા નંબરની રકમ. તો જો 7 લાખ ગુણ્યા 100 કરો અને ભાગ્યા 52 લાખ કરો, પણ કેવા માઇનસ 13.46. એના પછી 8 લાખ ગુણ્યા 100 ભાગ્યા 10 લાખ કરો, માઇનસ 80. ચલો એના પછી 15 લાખ ગુણ્યા 100 ભાગ્યા 62 લાખ કરો, માઇનસ 24.19. ચલો એના પછી 6 લાખ ગુણ્યા 100 ભાગ્યા 38 લાખ કરો, માઇનસ 15.79. ચલો એના પછી 54,000 ગુણ્યા 100 ભાગ્યા 9,36,000 કરો, માઇનસ માં આવે ને, પ્લસ માં 5.77. ચલો એના પછી 1 લાખ ગુણ્યા 100 કરો અને ભાગ્યા 1 લાખ કરો, માઇનસ 100. ચલો અહીંયા સુધી ક્લિયર બધાને. હવે એવી રીતે 6,46,000 ગુણ્યા 100 ભાગ્યા 46,36,000 કરો, 13.93 માઇનસ. ચલો એના પછી 8,54,000 ગુણ્યા 100 ભાગ્યા 15,64,000, માઇનસ 54.60. 6 કે 60 હાલે. પછી 2,56,200 ગુણ્યા 100 ભાગ્યા 4,69,200 કરો, 54.60. ચલો એના પછી રેડી, માઇનસ 54.60. ચલો આમાં કઈ ડાઉટ છે? જો આ રીતે તમારે દાખલો ગણવો પડશે. તુલનાત્મક પત્રક કે એટલે આ 5 ખાના બનાવો. રેડી? ચલો આમાં કોઈ વાંધો છે? ચલો અહીંયા તમારો દાખલા નંબર 39 માં પૂરો થાય. હવે આપણે 40મો દાખલો જોઈએ. રેડી? ચલો દાખલા નંબર 40મો જોઈએ. ઓકે, આ 40મો દાખલો છે. એમાં તમારે બે વસ્તુ ગોતવાની છે, કામગીરી ગુણોત્તર અને ચોખા નફાનો ગુણોત્તર. આ દાખલો તમારે બીજા ભાગના 5મા ચેપ્ટર માંથી પૂછાશે. રેડી? અને એમાંથી જશે. હવે બે ગુણોત્તર તમારે ગોતવાના. એક ગુણોત્તરના તમારે 1.5 માર્ક રહેશે અને બે ગુણોત્તર ગોતશો એટલે 3 માર્ક તમને મળશે. સોરી, 4 માર્ક. ઓકે, હવે માની લો કે આપણે ગોતવાના કેમ? તો પહેલા આપણે કામગીરી ગુણોત્તરનું સૂત્ર હોવું જોઈએ. જો સૂત્ર નહીં આવડે તો દાખલા નહીં જ આવડે. તો એનું સૂત્ર છે વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. હવે વેચેલ માલની પડતર તો આમાં જોઈ લઈએ આપણને. વેચેલ માલની પડતર તો એ તમને આપેલી છે 3,25,000. તો અહીંયા મૂકી દઈએ આપણે 3,25,000. રેડી? પ્લસ કામગીરી ખર્ચા. જો કામગીરી ખર્ચા ગોતવા આવડવું જોઈએ. તો કામગીરી ખર્ચામાં શું આવશે? તમારો ઘસારો, વહીવટી ખર્ચા અને વેચાણ વિતરણને લગતા ખર્ચા. આ ત્રણેયનો સરવાળો આવશે 45,000 પ્લસ 70,000 અને પ્લસ આવશે શું? તો હા, વેચાણ ખર્ચા એટલે કે 60,000. સરવાળો કરો તો ત્રણેયનો 45, 70 અને 60,000, 1,75,000. રેડી? અને વેચાણ, ચોખ્ખું વેચાણ તમને અંદર આપેલું જ છે. તો ચોખ્ખું વેચાણ કેટલું છે? 6 લાખ ગુણ્યા શું કરવાના? 100 કરો. કેટલા આવે છે ગુણોત્તર? 83.33%. ચલો આમાં કઈ ડાઉટ છે? રેડી? આન્સર આવી જાય છે? ઓકે, ચલો હવે એના પછીનો દાખલો જોઈ. દાખલા નંબર એમાં આપણે ચોખા નફાનો ગુણોત્તર હજી બાકી છે ને, એ ગોતી લઈ. આમાં કોઈ વાંધો નથી ને? ચલો આગળ આવું પૂછી નાખું છું. હવે આપણે ચોખા નફાનો ગુણોત્તર ગોતવો છે. તો સૌથી પહેલું કામ તમારે ચોખ્ખો નફો ગોતવો પડશે. તો ચોખ્ખો નફો આપણે વાર્ષિક હિસાબના ચેપ્ટરમાં ગોતતા હતા. ઓકે, એ જ રીતે ગોતવાનો. તો સૌથી પહેલા આપણે વેચાણ લઈ લઈશું. તો વેચાણ તમને આપ્યું છે. તો વેચાણ તમને કેટલું આપ્યું છે?
તો 6 લાખ. તો અહીંયા આપણે લખ નાખી 6 લાખ. રેડી. હવે એમાં તમારી જે કઈ આવકો હોય ને બધી પ્લસ કરી નાખવાની. તો આવકોમાં તમે જોવા જાવ તો વ્યાજ ડિવિઝન ની ઉપજ છે કેટલી છે 46,000. તો અહીં લખ નાખવાનું વ્યાજ અને ડિવિડન્ડ ની ઉપજ. તો 46,000 એમાં શું કરવાના પ્લસ કરી નાખવાના. એટલે 6,46,000 તમને મળ્યા. આ ખબર પડી. હવે શું કરવાનું બીજો કોઈ આવક તો છે નહીં. તો હવે બધા જ ખર્ચાઓ બાદ કરી નાખવાના. તો આપણે પહેલા જ શરૂઆત કરી. પહેલા શું આપ્યું બિન કામગીરી ખર્ચા. તો અહીં લખ નાખી બિન કામગીરી ખર્ચા. પછી આવશે ઘસારો. ઘસારો કેટલો છે તો આ તમને 36,000 આપ્યા હતા. પછી 45,000. ત્યારબાદ તમને શું આપ્યું છે વહીવટી ખર્ચા. તો આપણે અહીં લખ નાખી વહીવટી ખર્ચા. વહીવટી ખર્ચા છે 70,000. ત્યારબાદ છે વેચાણ નો આવે. કરવેરાનો દર લાસ્ટમાં લેશું. વ્યાજ ડિવિડન્ડ આવી ગયા. વેચાણ ખર્ચ તમને આપ્યો છે કેટલો તો વેચાણ ખર્ચ તમને 60,000 આપ્યો છે. તો અહીં લખ નાખી વેચાણ ખર્ચ 60,000. ત્યારબાદ વેચેલ માલની પડતર. તો એ પણ તમારે બાદ કરી નાખવાની. એ આવશે 3,25,000. ત્યારબાદ નાણાકીય ખર્ચા. તો એ પણ બાદ થઈ જશે નાણાકીય ખર્ચા. ચલો નાણાકીય ખર્ચા કેટલા છે 85,000. ચલો આ બધાની બાદ બાકી કેટલી થાય છે ખાલી 25,000. ઓકે ચલો 25,000 તમને શું મળ્યો ચોખ્ખો નફો. પણ કેવો કરવેરા પહેલાનો. તો આપણે આમાંથી કરવેરા બાદ કરી નાખવાના. આપણે કેવો લેવાનો છે કરવેરા પછીનો લેવાનો. કરવેરા કેટલા ટકા હતા 30% હતા. આના 30% કરો 7,500 માઇનસ કરો 17,500. આ તમને કરવેરા પછીનો નફો મળ્યો. ચલો આમાં કઈ ડાઉટ છે તમને? નફા નુકસાન ખાતું વેપાર ખાતું આવડે એટલે ચોખ્ખા નફાનો ગુણોત્તર આવડે. હવે આની રકમ આપણે સામે લખ નાખી. તો 17,500 ગુણ્યા 100 ભાગ્યા આપણું વેચાણ. તો વેચાણ કેટલું હતું 6 લાખ. ચલો ભાગાકાર કરો 2.92. ચલો આ તમારો જવાબ આવી ગયો છે ચોખ્ખા નફાનો ગુણોત્તર. આ રીતે તમારે ગણવાનો રહેશે. ચલો આમાં કઈ ડાઉટ છે કોઈને વાંધો હોય તો બોલો. છે ઓકે રેડી. હવે આયા તમારો દાખલો 40 માં પૂરો થાય. હવે દાખલા નંબર 41 માં ઓકે ચલો દાખલા નંબર 41 માં જોઈ. હવે 41 માં દાખલામાં શું કહે છે તો કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ તમારે બનાવવાનો. તમને રકમ આપેલી છે નફા નુકસાન ખાતું, સામાન્ય અનામત, કરવેરા જોગવાઈ, ઘસારો, પાઘડી, દેવાદારો, લેણદારો, લેણી હુંડી દેય આટલી બાકી આપી છે 31/3/17 ને 31/3/16. હવે આના ઉપરથી તમારે બનાવવાનું. અત્યાર લગી તમને એક જ બાકી આપેલી હતી પણ હવે તમને બે બાકી આપી છે. તો કરવાનું શું તો સૌથી પહેલા નફા નુકસાન ખાતાની આખરની બાકી. તો જો આ નફા નુકસાન ખાતું છે આ 2017 અને 2016. તો 2016 એ શરૂઆતની કહેવાય, આ શરૂની કહેવાય. તો આ કઈ કહેવાય આખરની કહેવાશે. તો આપણે પેલા માની લો શું લખ્યું છે આખરની બાકી એટલે 89,000 છે. તો આ પહેલી રકમના ખાનામાં કેટલા લખવાના છે 89,000. હવે એમાંથી બાદ કરવાના છે કેટલા 64,000. ચલો બાદ બાકી કરો કેટલી રકમ આવે છે તો 89 - 64 એટલે 25,000 આવે છે ને. ચલો આ 25,000 આપણે લખ નાખીએ. રેડી. આ ખાનામાં બાર કાઢ નાખવાના. હવે બિન રોકડ ખર્ચા જોગવાઈઓ લેવાની છે. તો આ બધી જ રકમમાં બિન રોકડ ખર્ચાઓ કઈ રીતે લેવાના તો આ તમને સામાન્ય અનામત આપી છે. તો સામાન્ય અનામત તમને કેટલી આપી છે તો તમે જોઈ લો. અહીંયા 18 આપ્યા છે ને 34 આપ્યા. તો કેમાંથી આખરમાંથી શરૂની બાકી બાદ કરો. તો અહીં લખવાનું સામાન્ય અનામત. આખરની બાકી કેટલી હતી તમારી 34,000 હતી. તો 34,000 માંથી તમારે શું બાદ કરવાનું છે 18,000. કેટલા આવે છે 16,000. ચલો આખા નામ 16,000 લખ નાખો. ત્યારબાદ તમને કરવેરા જોગવાઈ આપી છે. કરવેરાની જોગવાઈ બે લખવાય. સમજી ગયા. તો આપણે માની લો કે આ કઈ કહેવાય ચાલુ વર્ષની અને આ શરૂઆતની કેવા છે. તો આપણે પેલા કઈ લખશું શરૂની. તમારી રકમ કેટલી હતી 22,000. મતલબ આ જે બાકી રહે ને અત્યારે લખવાનું. આ શું લખવાનું ચાલુ વર્ષની કરવેરાની જોગવાઈ કેટલી આવશે 22,000. ચલો એના પછી શું કે છે તો એના પછી ઘસારો આપ્યો છે. ઘસારામાં શું કરવાનું તો અત્યારે 28,000 છે 16,000 હતો. તો આપણે ઘસારાની રકમ કેટલી આવશે તો બે ની બાદ બાકી કરો. કરો તો ઘસારો 28 - 16 કરો 18,000. ઓકે રેડી 12,000. તો આ રકમ લખ નાખવાની છે 12,000. ત્યારબાદ તમને પાઘડી આપી છે. પાઘડી કેટલી છે તો 19,000 આપણી શરૂઆતની બાકી હતી અને 15 અત્યારની છે. તો એ બંનેની બાદ બાકી કરી નાખવાની. તો આ લખવાની પાઘડી. અને પાઘડીમાં યાદ રાખવાનું કે શરૂની બાકીમાંથી જ આખરની બાકી બાદ કરવાની. તો કેટલી આવશે 4,000. ચલો એના પછી શું આપ્યું છે
તો એના પછીનો આપણને આપ્યું છે દેવાદારો. તો જો દેવાદારો આપ્યા છે તો આપણને બિન કામગીરી કે આવકો આપેલી નથી. જો આપી હોય તો આપણે માઇનસ કરવાની, લખવાનું બિન કામગીરી આવકો. હવે નથી આપી તો શું કરવાનું, એમને કાઢ નાખવાનો. આનો સરવાળો કરો કેટલો થાય? 54,000. તો 54,000 આમાંથી બાદ કરો. ચલો 79,000 તમને રકમ મળી. એ 79,000 તમને શું મળ્યા? એ 79,000 તમારો નફો મળ્યો. કાર્યશીલ મૂડી ફેરફાર પહેલાનો નફો. આ લખવાનું કે આ તમારો નફો મળ્યો. હવે શું કરવાનું? જો હવે આપણને આની અંદર બીજી વસ્તુ આપેલી, દેવાદારો, લેણદારો, લેણી હુંડી અને દેવી. તો એના માટે આપણે પોઈન્ટ હતો નવો. તો માની લો શું પ્લસ કરવાનું, શું માઇનસ કરવાનું. તો અહીંયા આપણે પ્લસ કરી નાખી. શું આવશે? તો ચાલુ મિલકતમાં ઘટાડો. અને શું આવશે? તો ચાલુ દેવામાં વધારો. એક પોઈન્ટ આવડે એટલે બીજો પોઈન્ટ તમને આરામથી આવડી જાય. અને માઇનસ શું કરવાનું? આ આપણે ઉમેરવાનું છે અને માઇનસ કરવાનું છે. તો આનું ઉલટું. તો ચાલુ મિલકતમાં વધારો અને બીજું શું આવશે? તો ચાલુ મિલકતમાં મતલબ ચાલુ દેવામાં ઘટાડો. રેડી? આ યાદ રાખજો. આ રીતે પોઈન્ટ યાદ રાખવાનો. હવે જો મારે દેવાદારો હતા આપણી પાસે, પેલા હતા 18 અને પછી થયા 38. તો વધારો થયો. તો કેટલો વધારો છે? બેની બાદબાકી કરો. 38 - 18 કરો, 20,000 થશે. તો ચાલુ મિલકતમાં વધારો ક્યાં છે? આયા. તો અહીંયા લખ નાખવાના દેવાદારો અને રકમ લખવાની કેટલી થાય છે? 20,000. ત્યારબાદ હવે તમને શું આપ્યું છે? જો લેણદારો. તો લેણદારો તમારું દેવું કહેવાય. તો લેણદારો કેટલા હતા તમારી પાસે? શરૂઆતમાં 22 અને અત્યારે કેટલા થયા? 45. તો શું થયું? વધારો થયો ને દેવામાં. તો બાદબાકી કરો, કેટલી રકમ આવે? કેટલા? 23,000. તો ચાલુ દેવામાં વધારો થયો તો અહીં લખવાના લેણદારો કેટલા આવશે? 23,000. ચલો એના પછી હવે શું કીધું છે? લેણી હુંડી. તો શરૂઆતમાં 12 હતી, અત્યારે 8 છે એટલે ઘટાડો થયો. તો ચાલુ મિલકતમાં ઘટાડો થયો. તો જ્યાં ચાલુ મિલકતમાં ઘટાડો તો અહીંયા લખ નાખવાનું તો લેણી હુંડી કેટલી આવશે? 4,000. ચલો એના પછી નેક્સ્ટ દેવી હુંડી. શરૂઆતમાં 15 હતી અત્યારે કેટલી થઈ? 9,000. તો ઘટાડો થયો. તો દેવામાં ઘટાડો કેટલો થયો? 6,000. તો ચાલુ દેવામાં જે ઘટાડો હોય લખ નાખવાના લેણદારો કેટલા છે? 6,000. હવે કરવાનું શું? જો આ રકમ આવી છે, આ બેનો સરવાળો કરો. કેટલા થશે? 27,000 થશે. હવે 27,000 ને ઉમેરી દો. 79,000 માં 27 ઉમેરો, 1,06,000. હવે એમાંથી 26,000 બાદ કરો, 80,000 આવશે ને? કેટલા આવે છે? 80,000. ચલો 80,000 આપણને આવ્યા. હવે 80,000 માંથી આપણે શું કરવાનું? તો આપણે કરવેરા જોગવાઈ એક બાદ કરી હતી ને એક બાકી રાખી. તો આપણે શરૂઆતની જે કરવેરાની જોગવાઈ રહે ને એમાંથી બાદ કરી નાખવાના, લખવાનું કરવેરાની જોગવાઈ કેટલી હતી? 23,000. ચલો 23,000 બાદ કરી નાખો. તો 57,000 તમારો શું આવ્યો? આવક રોકડ પ્રવાહ. જો જવાબમાં યસ માં આવે તો જાવક રોકડ પ્રવાહ, અને જો જવાબ પ્લસ માં આવે તો શું થાય? આવક રોકડ પ્રવાહ. રેડી? ચલો આ તમારા પ્રશ્નપત્ર 3 નો સેક્શન ડી પૂર્ણ થાય છે. હવે આપણે આના પછીના પ્રશ્નપત્ર 4 નો સેક્શન ડી આગળ જોઈશું. ઓકે, તે પહેલા જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા જેવા ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.